તો સુરતમાં જે પ્રકારે ભૂવા પર ભૂવા પડી રહ્યા છે, હવે નેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે। ડેપ્યુટી મેયર ત્યાં પહોંચ્યા। સીધા જે દ્રશ્યો આપને બતાવીએ કે જ્યાં સુરતમાં વધુ એક ભૂવો પડ્યો અને ડેપ્યુટી મેયર એ સ્થળ પર પહોંચ્યા અને મુલાકાત લીધી છે। આખા વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હોય તે જોવા મળી રહ્યું છે। बिल्कुल जे पण आ सामे देखाई रह्यो छे, जे कॉन्ट्रेक्टरे काम कर्युं छे, ચોક્કસ એ અમે નોંધ લઈશું। શું ઘટના શું બની સાહેબ? શું મેસેજ મળે તમને? તમે અહીંયા પહોંચ્યા? મેં જોયું એટલે ડ્રેનેજ લાઈન બેસી છે, જે નવી ડ્રેનેજ લાઈન અત્યારે કરી હતી આ 3 મહિના પહેલા ડ્રેનેજ લાઈન અહીંયા નાખી હતી અને ડ્રેનેજ લાઈન બેસી છે। આ કોનો વિસ્તાર લાગે? સુડાનો લાગે મહાનગરપાલિકા? અડધો લાગે બેઓને। એકબીજા પર ખો રમાય ના, પણ કોર્પોરેશને નાખી છે એટલે કોર્પોરેશનની જવાબદારી ખરી ને। તો શું કાર્યવાહી તો સુડાનું કહી રહ્યા આગળ કામ નથી કરતા સાહેબ, આ બાજુમાં કઈ બાજુમાં? રોડની બાજુની સાઈડમાં કામ નથી કરતા, સુડાનો વિસ્તાર કરીને। સુડાનો વિસ્તાર જે નેરની આ બાજુ સુડાનો વિસ્તાર છે અને નેરની આ સાઈડ કોર્પોરેશનનો છે। છતાં ભ્રષ્ટાચાર નથી દેખાતો આ બાજુ જો તમારે સમજવાની વાત જે તમે કરો છો, 3 મહિના પહેલા ડ્રેનેજ લાઈન અહીંયા નાખી છે અને તરત જ આ વરસાદ આવ્યું છે એટલે લગભગ એક થી 1.5 મહિના પહેલા આ કામ પૂરું થયું છે। સર, એક માત્ર આ ઘટના નથી, શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ બેસી ગયા છે, દરેક જગ્યાએ આ સમસ્યા છે। બેન, જે જગ્યા બેઠા એ જગ્યા નોંધ લીધી છે અને આપણે રીતસરનો જે વરાછાનો બનાવ બન્યો એમાં આપણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને નોટિસ પણ આપી છે। સાહેબ આજે ઘટના બને, સાહેબ ઘટના બને, લોકોના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। સાહેબ અધિકારી સામે કોઈ કાર્યવાહી લોકો લાખો કેમ નહીં? અધિકારી સામે જે જવાબદાર અધિકારી હશે એના સામે બી કાર્યવાહી થશે। સમય ક્યારે? કારણ કે આજે સાહેબ આ ત્રીજો દિવસ છે, આજે ત્રીજો દિવસ વિલંબ થઈ રહ્યો છે। મહાનગરપાલિકા દેખાઈ રહી છે ને, ખાડા દેખાઈ રહ્યા છે કે નથી દેખાઈ રહ્યા? સાહેબ હસવાથી સાહેબ આ ત્રીજો દિવસ છે, જવાબ આપો ક્યારે? જવાબ તો આપી જ રહ્યા ને ભાઈ, જવાબ ત્રીજો કાઢો। દિવસ છે, ત્રીજો દિવસ છે। બિલકુલ, આજે ફરીથી અમે સંકલન કરીને આજે ચર્ચા કરીને જે પણ જવાબદારી અધિકારી હશે, કોન્ટ્રાક્ટર હશે એને ચોક્કસ એના પર અમે પગલાં સાહેબ ભરીશું। એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ સત્તાધીશોનું કઈ માનતા નથી? ના, કેમ નથી માનતા? તો એવું થયું ને, કોઈ અધિકારી આટલી મોટી ઘટનાઓ બને છે, અધિકારીઓ જોવા નથી મળતા, માત્ર સત્તાધીશો આવે છે। સત્તાધીશો એટલે આ મારો વિસ્તાર છે, નહીં, અધિકારીઓ ક્યાં છે? અધિકારીઓ પહોંચ્યા નથી સ્પોટ પર। અધિકારી આવશે ને, જાણ કરીએ હવે આવશે અધિકારી, કેમ નહીં આવે? અધિકારી એમને ક્યારે આવે? તમે જો અહીંયા પહોંચતા તમે હોય પહોંચી ગયા, અધિકારી હજી સુધી નથી પહોંચ્યા બેન। આવશે જે તે નહીં આવશે તો જવાબદાર અધિકારી પાસે આપણે પગલાં લઈશું। સાહેબ એ રોડ ખાડા દેખાય છે? કયા ખાડા? રોડ ખાડા પર પડ્યા ખાડા છે? દેખાય છે આપને? તમે માની રહ્યા છો? હા, ખાડા તો છે જ ને, ક્યાં બેસી નથી? જાય છે, દેખાય છે આ સર? સામે જ છે। હા, તેમ છતાં જે વસ્તુ દેખાઈ રહી છે, આપને ખબર છે, એક્શન લેવામાં વિલંબ શા માટે? બિલકુલ બેન, અત્યારે 3 દિવસ પહેલા જે બનાવ બન્યો એનામાં આપણે એક્શન લીધી જ છે અને આજે જે એક્શન છે? હા નોટિસ સર, એક્શન નોટિસ તો હોય છે, બતાવો ને, સર. નોટિસ દર વર્ષે આ બનાવો છો? સમસ્યા થાય છે સર, આ પ્રથમવાર નથી। બિલકુલ આ ઉલ્લુ બનાવવાનો પ્રશ્ન જ નથી। આપણે એક્શન લીધું છે અને આજે બી જે બનાવ બન્યો છે, જે પણ કોન્ટ્રાક્ટર હશે, જે પણ જવાબદાર અધિકારી હશે, કોન્ટ્રાક્ટર સામે કેમ અધિકારીઓની ભૂમિકા નથી આવતી? ના, અધિકારી બી જે તે અધિકારી જવાબદાર અધિકારી હતો એના સામે તો લેશે જ ને। પ્રી મોન્સૂનની કામગીરીમાં કેટલો ખર્ચો થયો સુરતના લોકો લાખો રૂપિયા ટેક્સ ભરે છે। કેટલા રૂપિયા ખર્ચો થયો છે? પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કેટલો કરોડોનો ખર્ચો કર્યો? ફરી આવો કેમેરા પ્રી માનસૂનની કામગીરીના સામે જે ખર્ચો થયો છે આપણે જોયો છે। તે વખતે જે વરસાદ પડ્યો, ઉપરવાસમાં બી વધારે વરસાદ હતો, અહીંયા બી વધારે વરસાદ પડ્યો એટલે વરસાદને અહીંયા શું લેવા દેવા? રોડ પર પડે છે ઉપરવાસનો વરસાદ? પણ જ્યારે સ્ટોર્મની લાઈન જ્યારે બેક થઈ તો પાણી તો ખાડીપુર જેવું આવે જ ને। શા માટે પગાર આપો છો? કરોડો રૂપિયા પગાર લાગે છે આ ડેપ્યુટી મેયર સાહેબ ઘરેથી જવાબો ગોખીને આવ્યા છે। સવાલ કોઈ પણ પૂછો, જવાબ એ જ કે પગલાં લેવાશે, પગલાં લેવાશે। ક્યાં સુધી પગલાં લેવાની વાતો થશે? ક્યાં સુધી માત્ર એવી જ વાતો થશે કે કડક કાર્યવાહી કરવામાં આવશે? શા માટે એવા કોન્ટ્રાક્ટરોને જવાબદારી નથી સોંપાતી કે જવાબદારીપૂર્વક કામ કરે? 1 મહિના પહેલા રસ્તો બને છે અને ત્યારબાદ આવી સ્થિતિ। ઉપરવાસના વરસાદની વાત કરે છે, હજુ જે ચોમાસું છે આખા ગુજરાતમાં ગયું જ નથી તો ઉપરવાસના વરસાદની વાત કેવી રીતે આવે? મોટા સવાલ થઈ રહ્યા છે। પરંતુ આ જે ડેપ્યુટી મેયર છે તે મૂછમાં મલકાઈ રહ્યા છે। શા માટે મલકાઈ રહ્યા છે? શું તેમને મજાક લાગી રહી છે? શું આ પ્રજાજનોની હાલાકી તે બિલકુલ નથી સમજી શકતા? એકને એક જવાબ આપવામાં આવે છે। જોવાનું એ રહેશે કે હવે ક્યારે કાર્યવાહી થાય છે। આ બધાની વચ્ચે ડેપ્યુટી મેયરના નિવેદન